વડોદરામાં નાણાંની જાળી હટાવવાના મુદ્દે અધિકારીઓ સામે આશિષ જોશીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી વરસાદી નાણાંની સફાઈ અને તેની જાળી હટાવવાની કામગીરી સામે સ્થાનિક નેતા આશિષ જોશીએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે। વરસાદી પાણીના નિકાલ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ નાણાંની કામગીરી મુદ્દે તંત્ર અને અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિકો અને નેતાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે। આ મુદ્દે તીખી રજૂઆત કરતા આશિષ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી સાફ ન થયેલા આ નાણાં સંદર્ભે સામાન્ય સભામાં કમિશનર દિલીપકુમાર રાણા સાથે રજૂઆત કરાઈ હતી। ત્યારબાદ 2024-25 દરમિયાન નવા સોર્સ ઉભા કરી નવી પાઇપલાઇન નાખી નાણાંની સફાઈ કરવામાં આવી હતી। નાળામાં કચરો, ગાદલા કે ઝૂંપડપટ્ટીનો સામાન તણાઈને ચોકઅપ ન થાય તે માટે પ્રોટેક્શન જાળી મૂકવામાં આવી હતી, પરંતુ પાલિકાના અધિકારીઓએ આ જાળી હટાવી દીધી છે। તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે જાળી હટાવવાથી કચરો ફરી પાઇપમાં જશે અને આગામી 2-3 વર્ષમાં નવો સોર્સ પણ સંપૂર્ણપણે ચોકઅપ થઈ જશે। આશિષ જોશીએ સીધો આક્ષેપ કર્યો હતો કે માત્ર કમિશનરને ખુશ કરવા માટે જ અધિકારીઓએ આવી ગંભીર અને ભૂલ ભરેલી કામગીરી કરી છે। વર્ષોથી 30 વર્ષથી સાફ નહીં થયેલું મહાનગરનું નાળું, જેના માટે સામાન્ય સભામાં અમારે માન્ય કમિશનર દિલીપકુમાર રાણા જોડે બોલાચાલી થઈ હતી કે આ નાળું સાફ કરાવો। નવા સોર્સ નાખીને, નવી પાઇપો નાખીને 2024ના પૂર બાદ 2025માં આ નાળું નવેસરથી સફાઈ કરીને શરૂ કરવામાં આવ્યું। આપ સૌ મીડિયાકર્મીને તમામ લોકો જાણે છે। ત્યારે આજે આ નવું નાળું બની ગયા પછી એના નવા નાળાની ભૂંગળાની બહાર અમે પ્રોટેક્શન માટે અંદર કચરું ના જાય, ગાદલા ના જાય, ખાટલા ના જાય ને જે ઝૂંપડપટ્ટીનો સામાન છે એ ન જાય, એના માટે પ્રોટેક્શન માટે એક જાળી મૂકવામાં આવી હતી। એ જાળી અત્યારે કાઢી નાખી છે ને અત્યારે બધો જ કચરો અહીંયાથી પાછો એ જ ભૂંગળામાં પસાર થયો છે। એટલે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં આ નવો સોર્સ પણ કચરાથી ભરાઈ જશે એ પ્રમાણેની બુદ્ધિનું પ્રદર્શન આજે આ એન્જિનિયરોએ કર્યું છે। ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે તાત્કાલિક પાણી નીકળે છે અને મહાનગરનું નાળું સાફ છે અને બતાવવાના કમિશનરને ખુશ કરવા માટે આ એન્જિનિયરો અને અધિકારીઓએ ખોટી રીતે એ જાળી તોડી નાખી છે। જાળી મૂકવાનું કારણ એ જ હતું કે ભવિષ્યની અંદર આ નવા સોર્સમાં કચરો ના ભરાય અને એ ચોકઅપ ના થાય। જે પ્રમાણે જૂના સોર્સ ચોકઅપ થઈ ગયા અને 30 વર્ષમાં એ નાળાની સફાઈ ના થઈ અને ફક્ત એ જૂનું નાળું 25% જ પાણી વહન કરતું હતું। એના માટે આ નવું નાળું બનાવવામાં આવ્યું, નવા ભૂંગળા નાખીને ફરીથી નવો સોર્સ પાણીનો જવાની જે પ્રક્રિયા હતી એ શરૂ કરવામાં આવી। ત્યારે આ અધિકારીઓએ એ જાળી પણ કાઢી નાખી છે। આગળ જઈને એલ આકારનો 90 ડિગ્રી પર જે ખૂણો છે, તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે આવનાર 2-3 વર્ષમાં ફરીથી આ કરેલો ખર્ચો પણ માથે પડશે અને એ નાળું બી ભરાઈ જશે, નવા ભૂંગળાઓ પણ, નવી લાઈન પણ ભરાઈ જશે। એ પ્રમાણે અહીંયાથી જાળી કાઢીને આ અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। આજે અમે અહીંયા જતા હતા અને મારું ધ્યાન પડ્યું કે શા કારણે અહીંયા લોકો ભેગા થયા છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે જાળી મારવી હોય તો અહીંયાથી 200 મીટર આગળ મારો કે આવતો કચરો ત્યાં જ રોકાઈ જાય, નાળા સુધી ન પહોંચે અને એની રોજે રોજ સફાઈ થાય। એની રોજે રોજ પાલિકાના સફાઈ કર્મચારીઓ ફક્ત મોન્સૂનના પિરિયડ દરમિયાન જેમ પ્રી મોન્સૂન કામ કરીએ છીએ, મોન્સૂનમાં આગળથી આવતો કચરો આગળ જાળી મૂકીને અટકાવવો જોઈએ, જેના કારણે નાળા બ્લોક ના થાય। પણ આ અધિકારીઓમાં બુદ્ધિ નથી કે કમિશનરને ખુશ કરવા માટે જે પ્રમાણે નવી લાગેલી જાળી કાઢી નાખી છે, એનો મારો સખત વિરોધ છે। અને આવનારા દિવસમાં 2-3 દિવસ પછી ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી આ જે તે જવાબદાર અધિકારી છે બધાને, જેણે જાળી તોડી છે કે કાઢી છે, એ બધા સામે કાર્યવાહી થાય એ પ્રમાણે હું કમિશનરને રજૂઆત કરીશ।